આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 5 છાશ. છાશ નહીં, મહાન છાશ. આ પાઠમાંથી 5 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે જ. છાશનું મહત્વ સમજાવો. આના કોઈ રચયિતા નથી, લોકોએ મળીને આની શોધ કરી છે. જેમ લોકગીત આવે ને એમ. છાશ આમ તો એક પીણું છે, પણ ગુજરાતીઓનો તો પ્રાણ છે, પ્રાણ. થાળી પીસાય ને એ પહેલા છાશનો ગ્લાસ ભરીને એક ઘૂંટડો પીવામાં ના આવે તો ખાવાનું હજમ ના થાય. અને લગ્ન પ્રસંગમાં ગમે એટલાની ડીશ હોય, પણ જો છાશ ના હોય તો ધૂળ પડે એની ડીશને. ને પાછા છાશના પ્રકારે કેટલા: ખાટી છાશ, મોળી છાશ, મસાલાવાળી છાશ, પુદીના છાશ, ને હમણાં તો પછી કાંદાવાળી છાશ આવી જાય. ને રહી ગયું હતું કે આ નવી પેઢીએ છાશ સોડાઈ બનાવી નાખી. ટૂંકમાં છાશ એ છાશ, એના તોલે કોઈ આવે નહીં. છાશના જે પ્રકાર કીધા એ તો આપણા પ્રકારો છે. આયુર્વેદની દ્રષ્ટિએ છાશના પ્રકારો બીજા છે, એ આપણે પાઠમાં ભણીશું. કેટલા લોકો કોલ્ડ્રિંક ના ફેન છે અહીંયા? બાપ દાદા છાશ પી પીને જતા રહ્યા અને તમારે કોલ્ડ્રિંક પીવા છે? કાલથી છાશ પીવાનું ચાલુ કરો. શાંત પડ, શાંત ટીશા. ખીજવાય છે શું કામ? લોકોને નાઈ ભાવતી હોય છાશ. જો કોઈ મારા જેવું છાશ પગલું હોય તો પિઝા, ઢોસા, પાસ્તા, બર્ગર, ચાઇનીઝ બધા જોડે છાશ જોઈએ ને જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થઈ શકે. લોકો કંઈ પણ કહે, છાશ પગલું ને કઈ ફરક પડે નહીં. ટૂંકમાં સવારે ઉઠેથી લઈને રાત્રે સુવે ત્યાં સુધી છાશ પર જીવી શકીએ. ના આવી ઉનાળાની ગરમીમાં મસ્ત મસાલાવાળી ઠંડી છાશનો એક ઘૂંટડો મળી જાય તો આહાહાહા, મોઢામાં પાણી આવી ગયું. ને આમાં લોકો પૂછે કે ગુજરાતીઓના એનર્જીનું રીઝન શું છે? તો બે જ રીઝન છે, એક તો ગરબા અને બીજી છાશ, એકમાત્ર છાશ. અને એટલે જ કવિ કહે છે કે છાશ વિના મને ચેન પડે નહીં. આવું બધું લખવાનું એટલે બેઠા માત.